નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય, અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજ સાંજના લેટેસ્ટ પેન્શન સમાચારમાં આપણે જાણવાના છીએ, જો તમે આટલી ઉંમરના પેન્શનર છો તો આવતા મહિનાથી તમારે દર મહિને જમા થશે આટલું વધારાનું પેન્શન. તો જાણો કેમ વધારાનું પેન્શન જમા થશે. તો વિડીયો અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. અને હા, હજુ સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો અને આવા જ સમાચારો જાણવા માટે આપણી આ ચેનલ સાથે અત્યારે જ જોડાઈ જજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવી જ નવી નવી માહિતીઓના વિડીયો મળવાના છે. તો વાત કરીએ 8મું પગાર પંચ. પગાર વધારા, ભથ્થા, પગાર માળખું અને વધુ અંગે તેની સત્તાવાર ભલામણો કરે છે. તો પહેલા ચર્ચામાં તબક્કામાં છે તો દાયકામાં એકવાર રચાયેલ તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગારને અસર કરતા મહત્વપૂર્ણ નિર્ણયો લે તેવી અપેક્ષા છે. તો વાત કરીએ 18 કર્મચારી સ્તરોમાં ભલામણોથી લગભગ 1 કરોડ લાભાર્થીઓ, લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 65 લાખ નિવૃત્ત કેન્દ્ર સરકારના પેન્શનરો, જેમાં સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત લોકોનો સમાવેશ થાય છે, આ તમામને તેનો લાભ મળશે દોસ્તો. ત્યારબાદ વાત કરીએ તો 8મા સીપીસી ચર્ચાઓ બેઠકો ચાલુ છે. તો કમિશને 15 જૂનના રોજ સૂચનો માટે સબમિશન વિન્ડો બંધ કરી હતી અને 31 જુલાઈના રોજ ડેટા માટે આમ કરશે. તો 8મા પગાર પંચે માર્ચથી કર્મચારીઓના પ્રતિનિધિ જૂથો, યુનિયનો અને હિસ્સેદારોને મળવા માટે અનેક રાજ્ય મુલાકાતો હાથ ધરી છે. તો યોગ્ય સમયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વધુ બેઠકો યોજવાની પણ યોજના છે. તો આ બેઠકો મહત્વપૂર્ણ છે, કારણ કે આ જૂથો દ્વારા આપવામાં આવેલા સૂચનો કમિશનની ચર્ચા વિચારણાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે. તો તેઓ સામૂહિક રીતે મોટી સંખ્યામાં કર્મચારીઓ અને પેન્શનરોનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં સંરક્ષણ અને રેલવે સ્ટાફનો સમાવેશ થાય છે દોસ્તો. ત્યારબાદ વાત કરીએ તો 8મા સીપીસી સંદર્ભ શરતો અપેક્ષાઓની રૂપરેખા આપે છે. તો સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં આ કમિશનમાં ભૂતપૂર્વ આઈએએસ પંકજ જૈન, સભ્ય સચિવ તરીકે પ્રોફેસર પુલક ઘોષ, કાર્યકાળના પ્રોફેસર, વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય કમિશનના સભ્ય તરીકે સામેલ છે. તો 8મા સીપીસીના સત્તાવાર સંદર્ભ શરતો ગયા વર્ષના અંતમાં બહાર પાડવામાં આવ્યા હતા. તો ટીઓઆરમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો સત્તાવાર જાહેરાતની શું અપેક્ષા રાખીએ છે તે દર્શાવવામાં આવ્યું છે. તો આવી જ એક વિચારણા એવી છે કે પગારમાં ઇચ્છનીય અને શક્ય ફેરફારોની તપાસ કરવી અને ભલામણ કરવી. તો આમાં સામાન્ય રીતે પગાર માળખું, પગાર મેટ્રિક્સ સામેલ હોય છે. તો ભથ્થા સામાન્ય રીતે મોંઘવારી ભથ્થું, મોંઘવારી રાહત, ઘરભાડા ભથ્થા સામેલ હોય છે અને અન્ય સુવિધા અને લાભોમાં રોકડ અથવા તો આ પ્રકારની વધારો હોય, પ્રમોશન હોય વગેરે સામેલ છે. તો પગાર ભથ્થાનું તર્કસંગતકરણ સમકાલીન કાર્યાત્મક જરૂરિયાતો અને વિશિષ્ટ જરૂરિયાતોનો સમાવેશ થાય છે દોસ્તો. ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓને પગાર માળખાની જાહેરાતની અપેક્ષા છે. તો જ્યારે પગાર માળખાની વાત આવે છે ત્યારે 8મા સીપીસીનું ધ્યાન 3 મુખ્ય ઘટકો મૂળભૂત પગાર, ભથ્થા અને કુલ પગારની આસપાસ કેન્દ્રિત રહેવાની અપેક્ષા છે. તો રેલવે સિનિયર સિટીઝન્સ વેલફેર સોસાયટી માને છે કે મૂળભૂત પગાર એ પગાર માળખાનો મુખ્ય તત્વ હોવો જોઈએ, કારણ કે તે પેન્શન, ગ્રેચ્યુઇટી અને નિવૃત્તિ લાભો માટેનો આધાર બનાવે છે. તો આ મહત્વપૂર્ણ છે, કારણ કે સુધારેલા મૂળભૂત પગાર વર્તમાન મૂળભૂત પગાર પર ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરીને નક્કી કરવામાં આવશે. તો નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે NCJCM દ્વારા 3.83 ફિટમેન્ટ ફેક્ટરની સૌથી વધુ માંગ છે તે રજૂ કરવામાં આવી છે.
ત્યારબાદ વાત કરીએ તો જે એઆઈ એનપીએફ છે એ 8મા પગાર પંચ હેઠળના એચઆરએમાં વધારો કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. તે એક્સ શ્રેણીના શહેરો માટે 36%, વાય શ્રેણીના શહેરો માટે 24% અને ઝેડ શ્રેણીના શહેરો માટે 12% એચઆરએની ભલામણ કરે છે. તો વધુમાં બીજું સૂચન એ છે કે જ્યારે પણ મોંઘવારી ભથ્થું વધે ત્યારે એચઆરએમાં પણ વધારો કરવામાં આવે. તો તે પણ ઈચ્છે છે કે કમિશન લેવલ 1 કર્મચારીઓ માટે ટીએને ઓછામાં ઓછા 9,000 રૂપિયા પ્રતિ માસ સુધી વધારી દે. ત્યારબાદ જોઈએ તો કુલ પગાર. તો કુલ કમાણી જેમાં મૂળ પગાર અને ભથ્થાઓનો સરવાળો સામેલ છે. તો તે નવા માળખા હેઠળ કર્મચારીના એકંદર મહેનતાણાને પ્રતિબિંબિત કરે છે દોસ્તો. તો એકંદરે પગારનું વિભાજન અને રચના એકંદર પગારમાં નોંધપાત્ર અને આપમેળે વધારો તરફ દોરી શકે છે અને પરિણામે અન્ય આશ્રિત ફાળવણીમાં તેને એક મહત્વપૂર્ણ અને આતુર જાહેરાત બનાવે છે. ત્યારબાદ જોઈએ તો અંતિમ ભલામણો ક્યારે અપેક્ષિત છે. તો યોજના મુજબ સીપીસી તેના બંધારણના લગભગ 18 મહિના પછી 3 નવેમ્બર 2025ના રોજ તેની અંતિમ ભલામણો રજૂ કરે તેવી અપેક્ષા છે. તો આનો અર્થ એ છે કે આપણે પેનલના સબમિશન જેટલા વહેલા મેળવી શકીએ તેટલું સારું. તો ફેબ્રુઆરી 2027 એ સૌથી વહેલું છે કારણ કે આપણે તેમને મેળવી શકીએ છીએ. તો વધુમાં ભૂતકાળના વલણોને આધારે એકવાર પગાર પંચની ભલામણો થઈ જાય પછી તેને પૂર્ણ થવામાં બીજા 2 થી 3 વર્ષનો સમય લાગે છે. તો આનો અર્થ એ થયો કે 2027માં જાહેર કરાયેલ પગાર વધારો ફક્ત 2029 અથવા 2030 સુધીમાં સંપૂર્ણપણે લાગુ થઈ શકે છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.